હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે અમે મારા મામાને ત્યાં જમવા આવ્યા છીએ. તો આજે આપણે બનાવશું ભરેલા કાંદા બટાકાનું શાક, એ પણ મારા મામીના હાથનું. તો સૌથી પહેલા એક કડાઈમાં 3 ચમચી તેલ લો. મારા મામીએ શાક બનાવવાની બધી તૈયારી પહેલેથી જ કરી રાખી હતી. ફ્રેન્ડ્સ, મારા મામીની રસોઈ બહુ સરસ થાય છે અને એકદમ ટેસ્ટી હોય છે. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને ડુંગળી લાલ થાય ત્યાં સુધી સતળતા રહો. હવે તેમાં બારીક સમારેલા ટમેટા ઉમેરી તેને પણ પકાવો. નમક નાખીને કાંદા અને ટમેટા એકરસ થઈ જાય, એકદમ ગળી જાય ત્યાં સુધી પકાવતા રહો. હવે તેમાં ધાણા જીરું પાવડર, હળદર પાવડર, મરચું પાવડર નાખીને બરાબર મિક્સ કરી સાતળો. ધીમા તાપે બધા મસાલા પકાવવા દો. મસાલા એકદમ પકાઈ જાય અને ઘટ થઈ જાય એટલે ગેસ સ્ટવ બંધ કરી દો. મામી પાસેથી દર વખતે કંઈક નવું શીખવા મળે છે. હવે અમે અહીં પહેલેથી જ કાંદા અને બટાકાની છાલ ઉતારી લીધી છે. હવે કાંદા બટાકામાં આ રીતે વચ્ચેથી કટ કરો, જેથી આપણે બનાવેલો મસાલો તેમાં ભરી શકીએ. મારા મામી આ સિવાય પણ બીજી ઘણી રેસીપી છે જે ખૂબ ટેસ્ટી બનાવે છે. નેક્સ્ટ ટાઈમ આપણે તેમના પાસેથી આખા ફ્લાવરનું શાક શીખવું છે. ચોક્કસ. હવે આ રીતે બધા કાંદા બટાકામાં મસાલો ભરીને તૈયાર કરો. હવે કુકરમાં 4 ચમચી તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, મીઠો લીમડો અને હિંગનો વઘાર કરો. હવે વઘાર કર્યા પછી તેમાં ભરેલા કાંદા બટાકા ઉમેરો. ધીરે ધીરે ચમચો ફેરવો.
હવે તેમાં વધેલો મસાલો છે તે પણ ઉમેરી દો અને સાતળો. હવે મસાલાવાળા પેનમાં થોડું પાણી નાખી કુકરમાં એડ કરો. જરૂરિયાત મુજબ ફરીથી થોડું પાણી એડ કરો અને ચમચો ફેરવો. કુકરનું ઢાંકણ બંધ કરી 2 થી 3 સીટી થવા દો. શાક બનતું હતું ત્યાં સુધી મેં અને મામીએ સાથે બેસીને થોડી વાતો કરી. ખબર નહીં મામીને ત્યાં આવું નથી, ટાઈમ ક્યાં જતો રહે ને કઈ ખબર જ નથી પડતી. તો લો તૈયાર છે ટેસ્ટી ભરેલા કાંદા બટાકાનું શાક. ત્યાં સુધીમાં મામા અને વિપુલ પણ આવી ગયા અને અમે બધાએ સાથે મળીને જમ્યા. તો તમને મારા મામીના હાથની આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.